ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં ટેટીનું વાવેતર કર્યું। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। કેટલાક ખેડૂતો ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર કરી તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। રાઠોડ જગદીશભાઈ પુનાભાઈ, ગામ અણીડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। હું અભ્યાસ એફવાય બીકોમ સુધી કરેલો છે અને 1993થી ખેતી સાથે સંકળાયેલો છું અને છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। પ્રાકૃતિક ખેતીની સુભાષ પાલેકર મિટિંગ થઈ હતી પાલીતાણા ત્યારે અને ત્યાર પછી છે અમે મહારાષ્ટ્રની અંદર છે સુભાષ પાલેકરની શિવાર ફેરી કરી હતી અને ત્યારે ત્યાં બધા ફાર્મ અલગ અલગ જોયા ત્યારે એમના વિશ્વાસ બંધાણો કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને સફળતા મળે છે આમ અને ત્યારથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। છે ને મધુરીનું ટેટીનું વાવેતર કરેલું છે, 3.5 વીઘાની અંદર કરેલું છે અને આ વર્ષે પહેલું જ વાવેતર કર્યું છે। પ્રેરણા એક છોકરાનો મિત્ર છે, એને ગયા વર્ષે બનાવી છે ને એક મારા મિત્ર છે લીમડધાર શૈલેષભાઈ, એની વાડીમાં ગયા વર્ષે જોઈ હતી એટલે પછી એમ થયું કે ભાઈ ટેટી આપણે પણ બનાવી શકીએ અને આપણે પણ આપણી જમીનમાં પણ સારી થાય છે એટલે આ વર્ષે છે એ બનાવી છે। માવજત તો પહેલાં ઘન જીવામૃત નાખેલું છે, ત્યાર પછી છે એ જીવામૃતને એવું બધું પાઈએ છીએ, આંકડો પાઈએ છીએ અને છંટકાવમાં છે એ ગાવમૂત્રને ખાટી છાશ છાંટીએ છીએ, હિંગ છાંટીએ છીએ અને અગ્નિસ્ત્રને એનો છંટકાવ ક્યારેક ક્યારેક કરીએ છીએ। આ શરૂઆતની અંદર થ્રિપ્સ આવે છે અને પછી છે એ ફળ મખી લાગે છે। અમે છે એ પહેલા મહિનાની અંદર સોપાણ કર્યું છે એટલે ઠંડી હતી, ક્રો કવર કરવાનું કારણ એ હતું કે ઠંડી છે ઓછી લાગે, જીવાત ન લાગે અને શરૂઆતના અવસ્થામાં છે એ પાક છે એ તંદુરસ્ત રહે એટલે વિકાસ છે ઝડપથી થાય। હવે પહેલાં છે એટલે 3 મહિનાની અંદર છે એ પાક તૈયાર થઈ જાય છે, 2.5 થી 3 મહિનામાં। જે વેચાણનું આયોજનમાં તો માર્કેટની અંદર લઈ જવાના છે અને અમુક છે એ હાથે વેચવાના છે। હવે પહેલાં છીએ એટલે આમ ઓલું પાકું ન કહી શકાય કેમ કે કેવી રીતની બજાર મળે, આ વર્ષે બજારની અંદર વધારે માલ આવ્યો છે એટલે પણ 70-80 હજારનો વીઘો આવશે એવી અમારી ગણતરી છે। ખેડૂત જગદીશભાઈના જણાવ્યા મુજબ પોતે છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે। અગાઉ પોતે પરંપરાગત પાકો મગફળી, કપાસ સહિતનું વાવેતર કરતા હતા, પરંતુ અન્ય ખેડૂત પાસેથી પ્રેરણા મેળવી ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાક ટેટીનું આ વર્ષે વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતે હાલ 3.5 વીઘા જમીનમાં વાવેતર કર્યું છે। તેની માવજતમાં જીવામૃત, ઘન જીવામૃત સહિતનો પ્રાકૃતિક ખેતીમાં વપરાતા ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે। ખેડૂતના જણાવ્યા મુજબ 90 થી 100 દિવસમાં આ પાક તૈયાર થઈ જતો હોય છે, જેથી 90 થી 100 દિવસ દરમિયાન 1 વીઘામાંથી 70 થી 80 હજાર રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહેશે।